તારક ચિહ્ન વરાછા પોલીસની ક્રૂરતા, ન્યાય માંગવા ગયેલા ફરિયાદીને જ તાલિબાની સજા. તારક ચિહ્ન. સુરત. વરાછા પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયું છે. લાભેશ્વર વિસ્તારમાં બુટલેગરના હાથે માર ખાઈને ન્યાય માંગવા પહોંચેલા બે મિત્રોને જ પોલીસે ટાર્ગેટ બનાવ્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. ઘટનાની મુખ્ય વિગતો. તારક ચિહ્ન અમાનવી અત્યાચાર. પીએસઆઈ પરમાર સામે આક્ષેપ છે કે તેમણે ફરિયાદી વિનોદભાઈ અને તેમના મિત્રને 3 દિવસ સુધી ગેરકાયદે ગોંધી રાખ્યા. તારક ચિહ્ન ઢોરમાર. 3 દિવસ સુધી જમવાનું આપ્યા વગર લોકઅપમાં પૂરી રાખી પશુની જેમ માર મારવામાં આવ્યો. તારક ચિહ્ન ગંભીર આરોપ. ફરિયાદીઓને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા મજબૂર કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે કમિશનરને અરજી કરવામાં આવી છે. તારક ચિહ્ન અગાઉ પીઆઈ ગોજિયા સામે પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે વરાછા પોલીસની આ વિકૃત માનસિકતા સામે કમિશનર કડક પગલાં લેશે કે કેમ તે મોટો સવાલ